ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આદિવાસી સમાજના સહકારથી તિલક મેદાન ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ઐતિહાસિક ગૌરવ સાથે ધામધૂમથી અનાવરણ કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજનું અસ્તિત્વ, સંઘર્ષ અને સ્વાભિમાનનો પ્રચંડ જયઘોષ સાથે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ પ્રસંગે આદિવાસી સમાજની એકતાની શક્તિશાળી પ્રદર્શન જોવા મળ્યું હતું। ભવ્ય શોભાયાત્રામાં સુપર જાણકાર બેન્ડ, ઢોલ નગારાના તાલ અને એક જ ચાલે આદિવાસી ચાલેના ગગનભેદી નારાઓ સાથે આખું આમોદ ગુંજાયમાન બન્યું હતું। આદિવાસી યુવક યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં જોવા મળ્યા હતા। આતશબાજી સાથે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો। સાંસદ મનસુખભાઈ વસાવાએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ, બલિદાન અને શહાદતને યાદ કરી આદિવાસી સમાજને શિક્ષણ, સંગઠન અને સ્વાભિમાન દ્વારા આગળ વધવાની પ્રેરણા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા, સ્થાનિક ધારાસભ્ય કિશોર સ્વામી, આદિવાસી સમાજના આગેવાનો, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ, નગરપાલિકા સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો તથા દૂર દૂરથી આવેલા હજારો આદિવાસી સમાજના સભ્યોએ હાજરી આપી કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો। આઝાદીની લડાઈમાં અનેક લોકોએ આઝાદીની લડાઈ લડી, એમાં આદિવાસી યુવાન બિરસા મુંડા પણ ઝારખંડમાંથી યુવાનોની સેના તૈયાર કરી, તીરકામઠાની સેના તૈયાર કરીને અંગ્રેજોની સામે લડ્યા। એમની તાકાત જોઈ અને જે યુવાનોની જે બિરસા મુંડાની જે બ્રિગેડ હતી, એના તીરકામઠા સાથેનું યુદ્ધની તાકાત જોઈને અંગ્રેજોએ એમની ધરપકડ કરીને એમની સાથે એક દગો કર્યો અને એમને મારી નાખ્યા। એવો ઇતિહાસ આ બિરસા મુંડાના જીવનમાંથી આદિવાસી સમાજે ઘણી બધી પ્રેરણા લેવાની છે। આઝાદીની લડાઈ તો લડ્યા જ, પરંતુ સાથે સાથે તેમણે આદિવાસી સમાજમાં કે કોઈ પણ સમાજની અંદર કોઈ ભયંકરમાં ભયંકર બીમાર વ્યક્તિ હોય એના માટે પણ એ દવા આપતા હતા। એમની પાસે એવી ઔષધિ હતી ને એમની પાસે એવી કુદરતી કૃપા હતી કે ભયંકરમાં ભયંકર જે ડોક્ટર પણ ના પાડી શકે એવા બીમાર વ્યક્તિને સાજો કરી દેતા હતા। એટલે એને લોકો ભગવાન બિરસા મુંડા તરીકે માનતા હતા। બિરસા મુંડાએ ઓછી ઉંમરમાં 21 થી 25 વર્ષની ઉંમરમાં ખૂબ ક્રાંતિકારી કામ કર્યું। એને આદિવાસી સમાજના ઉત્થાન માટે બહુ સારી ઉચ્ચ કક્ષાની વાત કરી। એમણે તે વખતે કહ્યું, 18મી સદીમાં કહ્યું હતું, આ દેશ ગુલામ હતો ત્યારે એમ કહ્યું હતું કે આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય તો આદિવાસી કેટલાક એમના કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, કેટલાક જે વ્યસનો છે, અંધશ્રદ્ધા, કુરિવાજોનો વ્યસનો છોડી અને અંગ્રેજી શિક્ષણ લેવું પડશે। એ વખતે એમને શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો છે। તો આદિવાસી સમાજને આજે મેં એ જ અપીલ કરી કે આપણે બિરસા મુંડાની પ્રતિમા અહીંયા સ્થાપિત કરી આમોદમાં, અને આદિવાસી સમાજના યુવાનો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં ભાઈ બહેનો બધા જ ઉપસ્થિત હતા। તો બિરસા મુંડાના જીવનમાંથી આપણે સૌએ પ્રેરણા લેવી જોઈએ અને સાચા અર્થમાં આદિવાસીના વિકાસ માટે દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ અનેક પ્રકારની બધી યોજના લઈને ચાલે છે। શિક્ષણથી માંડીને, રોજગારથી માંડીને બધી જ રીતના આપણા વિસ્તારની અંદર મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે। તો આ ઉદ્યોગોમાં પણ આપણે સારું શિક્ષણ પ્રાપ્ત કરીશું, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન વાળું શિક્ષણ પ્રાપ્ત કરીશું તો આ મોટા મોટા ઉદ્યોગોમાં આપણા યુવાનોને રોજગારી મળે, કામ મળે અને સરકારી નોકરી મેળવવામાં પણ ગુણવત્તાવાળું શિક્ષણ જે બિરસા મુંડાએ કહ્યું છે એ પ્રકારે અંગ્રેજી શિક્ષણ આપણે મેળવીશું તો આદિવાસી સમાજની, ગરીબ સમાજની એ ઉન્નતિ થશે। એ આજે અપીલ કરી અને આવનારા દિવસોમાં જે ભારત 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો છે તે વખતે ગુજરાત ને ભરૂચ જિલ્લો પણ પાછળ ના રહે અને આદિવાસી સમાજ પણ પાછળ ના રહે, એટલા માટે મેં આદિવાસી સમાજને પણ વિકાસના માર્ગે જોડવાની અપીલ કરી। ભરત રાજપૂત સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, આમોદ, ભરૂચ।